ગઈકાલના સેશનમાં જે એક મજબૂતી આપણને અત્યાર સુધી એટલે ગઈકાલના સેશનમાં રાધર જે જોવા મળી હતી, એક તો ધુરંધર મૂવી જે રિસ્પોન્સ મૂવીને મળ્યો છે અને ત્યારબાદ જે સ્ટોકનું એક પરફોર્મન્સ આપણને જે કંપનીને એક ફાયદો અને ગઈકાલે પીવીઆર આઇનોક્સ માટે આપણને ઇનફેક્ટ સમાચાર પણ આવતા દેખાયા હતા, એને લીધે પણ એક એક્શન પોઝિટિવ સ્ટોકમાં જોવા મળી હતી. જે ખરીદારી સાથે ઓવરઓલ એક કારોબાર બનતો દેખાયો. આટલી મજબૂતીમાં ફંડામેન્ટલી કઈ રીતે આપ અહીંયાથી વ્યૂ આપી રહ્યા છો પીવીઆર આઇનોક્સ માટે? પીવીઆર આઇનોક્સની વાત કરીએ તો આપણને ખબર છે કે એનો કેટલા બધા, અગર વર્ષમાં જોઈએ તો ઘણા બધા સારા મૂવી આવ્યા. ધુરંધર તો આવ્યું છે, પ્લસ છાવા અને કેટલા બધા આગળ સારા મૂવી આવ્યા હતા, પુષ્પા. પણ એ રીતે જ્યારે પણ આવ્યા છે, પણ એના લીધે કંઈક મલ્ટીપ્લેક્સને એવો ફાયદો થયો નથી. અને એ જ પ્રોબ્લેમ છે, કેમ કે આ લોકોનું કોસ્ટ જ એટલું હોય છે, કેપેક્સ જ એટલું હોય છે કે એની રિકવરી આવવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. અગર અમુક મૂવી સારા પણ આવી જાય, પણ બીજા બધા મૂવી ચાલે ના ચાલે, પ્લસ આ લોકોનું જે કોસ્ટ છે એ જ એટલું હાઈ છે, એના લીધે એનો ઓપરેટિંગ કોસ્ટના લીધે એ લોકોને પ્રોફિટેબિલિટી એવી થતી નથી. કેટલા વર્ષોથી આ સ્ટોક એનો તમે જો તો એનો એક ટાઈપનું રિટર્ન આપ્યું જ નથી, અને એ જ પ્રોબ્લેમ છે. અને ઓટીટી આવવાથી પાછું એક પ્રોબ્લેમ થયો છે કે એનો પિક્ચર ત્યાં આવી જાય તો એનો પણ ઇમ્પેક્ટ આવે છે. હવે ઓફકોર્સ આઇનોક્સ અને પીવીઆર એનો ઇન્ડિયાના નંબર 1 એનો થિયેટર છે, પણ પ્રોબ્લેમ એ જ છે કે જે રીતે ઓપરેશન છે, જે રીતે કોસ્ટ ઓવરરન થતું હોય છે, અને જે રીતે નવા મલ્ટીપ્લેક્સનું જે ઇન્વેસ્ટમેન્ટ થાય, અને એકાદ મલ્ટીપ્લેક્સ જો અગર ક્લોઝર પણ થાય તો પણ એક મોટો ઇમ્પેક્ટ આવે છે. તો આ બધાના લીધે હું એટલો પોઝિટિવ નથી, કેમ કે કન્સિસ્ટન્ટલી આપણે આમાં લોસ જોયો છે અને પ્રોફિટેબિલિટીમાં વોલેટિલિટી છે. સો ઓફકોર્સ તમે શોર્ટ ટર્મ માટે રમી શકો, કોઈ ડાઉટ નથી એમાં, પણ લોંગ ટર્મમાં હું હજી પણ નેગેટિવ છું. લોંગ ટર્મ વ્યૂ તો એક નેગેટિવ આપણે એક પીવીઆર આઇનોક્સ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. વધુ